હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએમ વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આશા રાખું કે તમે વિડીયો લેક્ચર જોઈ અને ટેક્સ્ટ બુક રિફર કરતા રહેતા હશો. એક ખાસ નોંધ અહીંયા કરી લેવાની, ટેક્સ્ટ બુકની લેંગ્વેજ ડાયરેક્ટ ગૂગલ ટ્રાન્સલેશન છે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે કંઈ આપણે કન્સેપ્ટ અહીંયા ભણી છે એ ભણ્યા પછી તમારે ટેક્સ્ટ બુક વાંચવાની છે. ફરીથી એવું લાગે તો વિડીયો રિફર કરી લેવાનો છે ફેરથી. એનું કારણ છે કે ઘણી બધી વખત ટેક્સ્ટ બુકમાં ભલે કન્સેપ્ટ આપણે એક જ સમજીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન જ અને સ્થિતિ ઊર્જાના ફેરફાર જ, પણ પ્લસ ઓર માઇનસના કન્ફ્યુઝન કદાચ તમને મળશે. અને એટલે જ આપણે પહેલા વિડીયોમાં ખાસ મિત્રો આ વાત કરી દઉં કે પહેલા વિડીયોમાં આપણે જે કાર્ય પ્લસ ઓર માઇનસ અથવા 3 બોડી 2 બોડી સિસ્ટમ માટેનું સ્પષ્ટીકરણ કરેલું છે એ ખૂબ જ મહત્વનું છે. એટલે કદાચ ક્યાંય કન્ફ્યુઝન થાય તો આપણો જે પહેલો વિડીયો છે પાર્ટ 1 એને રિફર કરી અને ફરીથી પાછું તમારે સંદર્ભ સાથે મેચ કરી લેવાનું છે. જરૂરી નથી કે ટેક્સ્ટ બુકની દરેક બાબત ડીટો ટુ ડીટો આપણે કરતા જઈએ. આપણે ફિઝિક્સ સમજવા બેઠા છીએ એટલે કદાચ ભાષાકીય પ્રશ્ન અથવા તો સંદર્ભ પ્લસ ઓર માઇનસ ઊંધા આવે પણ નેટ રિઝલ્ટ એક જ આવશે. આ વસ્તુ કન્ફર્મ છે. એટલે એક ધ્યાનમાં રાખવાનું, બાય ચાન્સ વચ્ચે ક્યાંય પ્લસ ઓર માઇનસ સંદર્ભ ઊંધો જતો આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે બે અલગ આસ્પેક્ટ છે, 3 બોડી અને 2 બોડી. આ બેમાં કાર્યનું કેલ્ક્યુલેશન છે. એક વખત જો એ ક્લિયર થઈ જાય તો વચ્ચે ક્યાંય કોઈ પ્રશ્ન નડે નહીં, કારણ કે કાર્ય કરનાર કોણ છે આ મહત્વનું છે. ઓકે, એટલે કદાચ તમને કોઈ પ્રશ્ન અથવા તો થિયરીમાં એવું લાગે કે લે ભાઈ આ તો પ્લસ આવે છે ને આમાં તો માઇનસ લીધું છે ને બે એક જ વસ્તુ છે, એ વખતે આપણે સંદર્ભ ડિફાઇન કરેલા જ હોય કે ભાઈ કાર્ય કોના દ્વારા થાય છે, બીજું ઓરિએન્ટેશન કઈ રીતે થાય છે, એના ઉપર પ્લસ ઓર માઇનસ જાય. એટલે ફાઇનલ રિઝલ્ટ કોઈ પણ પરિસ્થિતિમાં સરખા જ આવે. આ વસ્તુ ધ્યાનમાં રાખશું. ઓકે, આપણે એક અડધો પાઠ કરેલો છે, મતલબ આપણું જે ચેપ્ટર છે નંબર 2 બે ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતમાં સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જાના કન્સેપ્ટ છે, ત્યારબાદ સુવાહકોની વર્તણૂક અને કેપેસિટરના કેલ્ક્યુલેશન પડેલા છે. એટલે આપણે હાફ પાર્ટ છે થિયરીનો એ કરી લીધો છે અત્યારે. તો જે ઉદાહરણો આપણા બાકી છે અત્યાર સુધીના એની ચર્ચા આપણે કરીએ. હવે એમાં લગભગ આઈ થિંક ઉદાહરણ 2.1 આપણે કરેલું છે. એટલે ઉદાહરણ 2.2 થી આપણી આ જે યાત્રા છે એને આગળ વધારીએ. મિત્રો, એક સીધી વસ્તુ છે કે ટેક્સ્ટ બુક તમારી પાસે હોય જ છે, એટલે રકમ માટે આપણે અહીંયા ટાઈમ વેસ્ટ નથી કરતા. ઉદાહરણ 2.2 શું કહેવા માંગે છે? બે વિદ્યુત ભારો 3 × 10⁻8 ઘાત 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 થાય અને અનંત અંતરે સ્થિતિમાન 0 લો, એવું કીધું છે. આનો મતલબ શું? અનંત અંતરે સ્થિતિમાન જો 0 લેવામાં આવે તો જે તે બિંદુએ સ્થિતિમાન કેટલું થાય? 1/4πε0 સ્ત્રોતના છેદમાં સ્ત્રોતથી અંતર અથવા k q/r. ઓકે, હવે એક બીજો ઉલ્લેખ આપણે કરેલો છે થિયરીમાં કે ભાઈ ધન વિદ્યુત ભાર હોય સ્ત્રોત તરીકે તો એનું સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય. એટલે તમને અહીંયા શું કીધું છે? બે વિદ્યુત ભારના તંત્રમાં સ્થિતિમાન 0 કઈ જગ્યાએ થાય એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. એક આકૃતિ હું અહીંયા દોરી લઉં. માનો કે એ બિંદુએ આપણે વિદ્યુત ભાર મૂકેલો છે Q1, બી બિંદુએ વિદ્યુત ભાર મૂકેલો છે Q2 અને હું આ રેખાને લંબાવી દો તો સ્થિતિમાન 0 થવા માટેની શરત શું? બે વિદ્યુત ભાર છે એટલે બંનેના કારણે સ્થિતિમાનનો બેઝિક સરવાળો 0 થવો જોઈએ. મતલબ કે બંનેના કારણે સ્થિતિમાનના આંકડા એટલે કે મૂલ્ય સરખા થવા જોઈએ, કારણ કે એકનું પ્લસ આવશે બીજાનું માઇનસ આવશે એટલે બાકી બચે છે મૂલ્ય. તો મૂલ્ય સરખા થવા માટે અહીંયા ચલન ઉપર એક નજર કરી લઈએ.
સ્થિતિમાનને સ્ત્રોત સાથે સમચલન છે અને અંતર સાથે વ્યસ્ત ચલન છે. તો સીધી વાત છે, મારે અવકાશમાં નહીં પણ ખાલી આ રેખા ઉપર સ્થિતિમાન કઈ જગ્યાએ શૂન્ય થાય એ ગોતવાનું છે. તો એક શક્યતા આ, એક શક્યતા આ અને એક શક્યતા આ. એટલે આ એક શક્યતા આ એક શક્યતા આ એનો મતલબ શું? નંબર 1, એબી રેખા પર એ થી ડાબી બાજુ આ એક સંભાવના, હજુ આપણે કેલ્ક્યુલેશન નથી કરી લીધું પણ એક સંભાવના. પછી એબી રેખા પર એ અને બી વચ્ચે અને એબી રેખા પર બી થી જમણી બાજુ. આ રીતની 3 સંભાવના છે આ રેખા પર શૂન્ય થવા માટે. હવે વારાફરતી આપણે ચેક કરતા જઈએ. નંબર 1, એબી રેખા પર એ થી ડાબી બાજુ. હવે આ જગ્યાએ 0 થવાની સંભાવના છે કે કેમ? આપણે ખાલી લોજિકલી જ વિચારી તો મોટો સ્ત્રોત આ જગ્યાએ છે અને એનાથી તમે કમ્પેરેટિવલી નજીક ઊભા છો, એટલે જે તે બિંદુએ Q1 ના કારણે સ્ત્રોત મોટો હોવાથી સ્થિતિમાન વધુ આવશે, એઝ વેલ અંતર ઓછું હોવાથી સ્થિતિમાન વધુ આવશે. હવે એની સામે તમે જુઓ તો B થી એટલે કે નાના સ્ત્રોતથી તમે દૂર ઊભા છો, એટલે અંતર વધુ હોવાના કારણે સ્થિતિમાન ઘટશે. કયું? ઋણ વિદ્યુતભારના કારણે. સાથે સાથે પોતે પણ નાનો છે, એટલે નાના વિદ્યુતભારથી દૂર છો અને પોતે પાછું મૂલ્ય નાનું છે, મતલબ બે આંકડા મેચ નહીં થાય. આપણે બંને આંકડા સરખા કરવા છે, એટલે આ સંભાવના તો નથી. ધ્યાન રાખજો, કારણ કે બે ચલન આપણે ધ્યાનમાં લેવા પડે. હવે આ બાજુ શક્યતા છે, કારણ કે તમે મોટા વિદ્યુતભારથી સહેજ દૂર જાઓ અને નાના વિદ્યુતભારની સહેજ નજીક આવો તો પ્લસ ઓર માઇનસ બેલેન્સ થવાની સંભાવના છે. એઝ વેલ આ બાજુ સંભાવના છે, કારણ કે નાનાથી તમે નજીક આવો છો અને મોટાથી દૂર છો, એટલે આ બાજુ ક્યાંક શૂન્ય થવાની સંભાવના છે. એટલે પહેલી તો આ ચોકડી મૂકી દઈએ આપણે અને ધારી લે, માનો કે આ બિંદુને હું C કહી દઉં, આ બિંદુને C' કહી દઉં. તો ધારો કે AB રેખા પર A અને B વચ્ચે A થી x જેટલા અંતરે C બિંદુએ સ્થિતિમાન શૂન્ય થાય છે. મતલબ કે આ જગ્યાએ આ અંતર કેટલું ધાર્યું આપણે? x જેટલું. તો સ્વાભાવિક છે બાકીનું કેટલું આવશે? r - x થાય. અને હવે સંપાતપણાનો સિદ્ધાંત લાગે એટલે હું લખી શકું અહીંયા ડાયરેક્ટ v at c = what? v at c due to 1 v at c due to 2. હવે આ સ્થિતિમાન છે, અત્યારે પહેલા સૂત્ર મૂકી દઈએ બે, તો k q1 વિદ્યુતભારથી અંતર આપણે કેટલું ધાર્યું છે? x, પછી વત્તા k q2 વિદ્યુતભારથી અંતર કેટલું થાય છે? r - x. ઓકે, અહીંયા માઈનસ નથી લખવાનું મિત્રો, ધ્યાન રાખજો. જ્યારે તમે આનું મૂલ્ય મૂકો ત્યારે ઋણ વિદ્યુતભાર છે એની સેન્સ મૂકવાની છે, અત્યારે નહીં. હવે આ પદ છે એ કેવું થવાનું છે? 0. કે બંને બાજુથી કોમન લઈ અને સામે લઈ જાવ એટલે નીકળી જાય. તો 0 = અહીંયા શું વધે? 3 × 10⁻⁸ x. હવે માઈનસ મુકાય. આ વિદ્યુતભાર કેવો છે? √2 - 8 r 15 સેન્ટીમીટર. મિત્રો કદાચ એવું થાય કે ભાઈ આને SI માં ન ફેરવા પડે. હા, પણ ગુણોત્તરમાં છે એટલે ચાલે, કારણ કે સામેની સાઈડ પાછું 0 છે, એટલે હું સેન્ટીમીટર એઝ ઇટ ઇઝ રાખું છું. આ પદને પેલી બાજુ લઈ જાઓ, 10⁻⁸ છે એને આપણે કેન્સલ કરી તો પદ શું વધશે? 2/15 - x બરાબર 3/x. હવે અહીંથી આપણે ચોકડી મારી દઈએ તો 2x બરાબર 45 - 3x, મતલબ કે 5x બરાબર 45. that means x બરાબર 9 સેન્ટીમીટર.
x બરાબર 9 સેન્ટીમીટર। હવે આ પાછું આપણે ધ્યાન રાખવાનું છે ક્યાંથી છે a અને b વચ્ચે અને a થી આ ધ્યાનમાં રાખવાનું છે। નંબર 2 એટલે કદાચ ઓપ્શનમાં તમને b થી જવાબ આવ્યો હોય તો 6 સેન્ટીમીટર થશે, લોજિકલ વાત છે। ઓકે, ફરીથી ધારી લઈએ કે ધારો કે રેખા AB પર B થી જમણી બાજુ x ડેશ જેટલા અંતરે C ડેશ બિંદુ છે, બિંદુ પર સ્થિતિમાન 0 થાય છે। ઓકે, આ અંતર છે x ડેશ આપણે ધારેલું છે b થી જમણી બાજુ, પેલી તો શક્યતા છે જ નહીં। હવે ફરીથી પાછું આ જ રીતે b xc ડેશ is equal to bxc ડેશ due to 1 plus bxc ડેશ due to 2, આ પદ 0 k q1 ઓકે c ડેશ due to 1 मतलब पहला विद्युत भार થી અંતર આકૃતિની ભૂમિતિમાં દેખાય છે a થી b સુધી કેટલું r અને પ્લસ બીજું x ડેશ એટલે r પ્લસ x ડેશ પ્લસ k q2 છેદમાં બીજા વિદ્યુત ભાર થી અંતર આપણે ધારેલું છે x ડેશ। હવે કિંમત મૂકી k ને ઉપાડી લઈએ અહીંથી એટલે 0, આ થઈ જાય 3 × 10⁻8 ઘાત છેદમાં r પ્લસ x ડેશ माइनस 2 × 10⁻8 घात छेदમાં x डैश 8 घात ઉપાડી લઈ પદ પેલી બાજુ જાય 2 ના છેદમાં x ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 ના છેદમાં r પ્લસ x ડેશ। ચોકડી મારી દઈ r એટલે 15 સેન્ટીમીટર મૂકી દઈએ એટલે આ 15 દુ 30 વત્તા 2x ડેશ ઇઝ ઇક્વલ ટુ 3x डैश मतलब के x डैश इज इक्वल टू 30 सेंटीमीटर। क्या b થી જમણી બાજુ રેડી ક્લિયર। દાખલો ગણ્યા પહેલા આપણે આ ત્રણેય સંભાવના છે એને વિચારવી પડે, જેમાંની પહેલી સંભાવના શક્ય નહોતી, બાકીની બે સંભાવના આપણે કેલ્ક્યુલેટ કરી લીધી છે। હવે જો આવા પ્રશ્ન થાય, કન્ફ્યુઝન થાય, આપણે બુદ્ધિ ચાલુ રાખવાની છે, મંગલ મંદિર આપણું ચાલુ રાખવાનું છે। જેમ મેં શરૂઆતમાં વિડીયોમાં વાત કરી કે પ્લસ ઓર માઇનસ જોઈ અને આપણે ગાંગા થઈએ અથવા તો મજા આવે કે હા હાય મજા આવી ગઈ સાહેબ તો ભૂલ્યા, એટલે આપણને થોડું વધારે આનંદ થાય। અહીંયા એવું બનશે લાઈક આન્સર મને 45 સેન્ટીમીટર આપેલો છે, આપણને એમ થાય કે હા સાહેબ 30 નથી આવતો 45 આવે છે। ઓકે, આ જવાબ ક્યાંથી છે? b થી જમણી બાજુ। તો હવે આપણે જો a થી જોતો હોય તો કેટલો થાય? સ્વાભાવિક છે 45 થાય, કારણ કે આ 30 છે, પેલી બાજુ બીજા 15 એડ કરો એટલે 45 ફાઇનલ। રેડી? એટલે આ ધ્યાન રાખવાનું। અને જનરલી કોઈ બી ખાસ કરી નીટ લેવલની વાત કરી તો નીટમાં તો એમ કહેવાય ને કે તમારી પાસેથી માર્ક ચોરી લેવા માટે એ લોકો આવા નાના નાના ટૂચકા કરતા હોય, એટલે બોર્ડમાંય આવા ટૂચકા થાય છે કે જવાબ તમને જે માંગ્યો છે આપણે એ રકમ શાંતિથી વાંચવાની, બેઠા કદાચ હોય તોય તે આપણે ભૂલ ખાઈ જઈએ એવું બને, એટલે આપણે મંગલ મંદિર ચાલુ રાખવાનું છે। અને થિયરીમાં આ જ વસ્તુ સમજતી વખતે તમારે ફંડામેન્ટલ ઉપર જ ફોકસ કરવાનું છે, એટલે રજૂઆત શું છે એ તો બધી મેચ થઈ જ જવાની છે જો ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય તો। ઓકે, આગળ વધીએ। ઉદાહરણ 2.3 આઈ થિંક એમાં મારી જરૂર નથી, કારણ કે તમે જુઓ તો બે આકૃતિ આપેલી છે, એક ધન વિદ્યુત ભાર માટે અને એક ઋણ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાની, અને તમને જુદા જુદા ઓલા સ્થિતિમાન, એના તફાવત, એના જીન, બાહ્ય બળનું કાર્ય અને આ બધી ચર્ચા કરેલી છે। બહુ સરસ મજાનો દાખલો કહેવાય કન્સેપ્ટ ડેવલપ કરવા માટે, પણ એ થિયરીમાં આપણે ડિસ્કસ કરી લીધું છે વેરી ફર્સ્ટ વિડીયોમાં। તો હવે તમારું કામ શું? જો જરૂર લાગે તો ફરીથી એક વખત ઈ જોઈ લો, સ્થિતિમાન છે એના તફાવત, એની વ્યાખ્યા જોઈ લો, અને પછી આના જવાબ તમે બહુ ફટાફટ આપી શકશો। અને હું 2.3 તમારા માટે છોડું છું।
વાંચી ન લેતા ખાલી રકમ વાંચ્યા પછી પ્રશ્નો વાંચી અને વિચારજો, વિચારી અને તમારા જવાબ એક સાઈડ નોટ ડાઉન કરી અને પછી મેચ કરજો. આપણે ઉદાહરણ ત્યાંથી આગળ વધારી. ઉદાહરણ 2.4 આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ બતાવેલું છે આપણને. હવે આ જે ચોરસ છે ડી બાજુવાળા ચોરસ ABCD, બાજુનું માપ છે D. ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભાર ગોઠવેલા છે. આકૃતિમાં નજર કરી તો અહીંયા પ્લસ Q છે, આ જગ્યાએ માઈનસ Q છે, આ જગ્યાએ ફરી પાછો પ્લસ Q વિદ્યુત ભાર છે અને અહીંયા ફરી પાછો માઈનસ Q વિદ્યુત ભાર છે. ઓપોઝિટ કોર્નર ઉપર સજાતીય વિદ્યુત ભારો મૂકેલા છે. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય નંબર 1. અને બીજું કીધું છે ચારે વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખીને Q0 ને સેન્ટર ઉપર લાવો. સેન્ટર ઉપર તમે લાવો તો કેટલું કાર્ય કરવું પડે આ આપણે ગોતવાનું છે. હવે આને જુદી જુદી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. આપણે જે થિયરીમાં વાત કરેલી છે કે ભાઈ તંત્રની ગોઠવણ જે થઈ છે એનું કાર્ય જોઈ છે આપણે. પ્રશ્ન આપણો એ રીતે છે ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકો અથવા તો આપણું જે સ્થિતિ ઊર્જાનું વ્યાપક સ્વરૂપ હતું એમાં પણ જઈ શકાય. સ્ટેપ બાય સ્ટેપ એટલે શું? આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી તો 4 સ્ટેપમાં આપણે આ પ્રક્રિયા કરી છે એવું વિચારી કે ભાઈ કોઈ એક વિદ્યુત ભારને હું અહીંયા મૂકું છું, પછી એ ઉપર વિદ્યુત ભાર મૂક્યા, પછી બીજો લાવ્યા, ત્રીજો લાવ્યા, ચોથો વિદ્યુત ભાર લાવ્યો અને જે ટોટલ કાર્ય થાય એનું કેલ્ક્યુલેશન. નંબર 1 પ્રક્રિયા પ્લસ Q વિદ્યુત ભારને એ બિંદુએ મૂકતા કાર્ય W1 કહી દઉં. એ બિંદુએ લાવતા કાર્ય. હવે સીધી વાત છે કે જ્યારે આ ચારમાંથી એકય વિદ્યુત ભાર હાજર નહોતા ત્યારે કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર નહોતું અને પરિણામે પ્લસ Q વિદ્યુત ભાર એ બિંદુએ તમે મફતમાં લાવી શકો કર્યા વગર. એટલે આ કાર્ય શૂન્ય. નંબર 2 માઈનસ Q વિદ્યુત ભારને D બિંદુએ લાવતા. હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે તમે B બિંદુએ માઈનસ Q વિદ્યુત ભારને લાવો છો તો ઓલરેડી અત્યારે કોનું ક્ષેત્ર હાજર છે? પ્લસ Q વિદ્યુત ભારનું ક્ષેત્ર હાજર છે. એટલે સ્વાભાવિક છે કે મારે B બિંદુએ પ્લસ Q ના કારણે જે સ્થિતિમાન હોય એને અનુરૂપ કાર્ય કરવું પડશે. તો B બિંદુએ પ્લસ Q એટલે કે એ ઉપર પડેલો છે એના કારણે સ્થિતિમાન કેટલું? B at B due to A. આમ તો સંકેત મૂકી છે આપણે તો કેટલું થશે? B ઉપર A ના કારણે એટલે આપણા માટે K Q પછી અંતર કેટલું? D. આ જે અંતર છે એ D જેટલું થવાનું. એટલે આટલું સ્થિતિમાન છે. તો હવે એમાં મારે કોને લાવવાનો થાય છે? માઈનસ Q ને. તો આ એકમ ધનભાર માટેનું કાર્ય છે તો W2 કહી દઉં આ પ્રક્રિયા માટે ઇઝ ઇક્વલ ટુ વોટ? માઈનસ Q અને VBA એટલે કે માઈનસ K QQ that is Q સ્ક્વેર છેદમાં અંતર.
એટલે આ જે કાર્ય થયું એ મારે બીજા વિદ્યુત ભારને લાવવા માટેનું થયું નંબર 2. નંબર 1 હવે ત્રીજી પ્રક્રિયા પ્લસ q વિદ્યુત ભાર ને C બિંદુએ લાવતા આ વિદ્યુત ભારને આપણે C બિંદુએ લાવી એટલે હવે બે જાતના ક્ષેત્ર હાજર છે. એક કયું પ્લસ q એટલે કે A બિંદુ ઉપર જે પડેલો વિદ્યુત ભાર એનું ક્ષેત્ર હાજર છે, બીજો B બિંદુએ પડેલો છે એનું ક્ષેત્ર હાજર છે. હવે હું આ સ્ટેપ નથી લખતો પણ ડાયરેક્ટ આ સ્ટેપ લખી નાખી તો બે જાતના કાર્ય આવશે. એક ડ્યુ ટુ પ્લસ q એને હું લખી શકું, હું લાવું છું કોને C ઉપર વિદ્યુત ભાર પ્લસ q ને એટલે પ્લસ q અને પોટેન્શિયલ એટ C ડ્યુ ટુ A એટલે પ્લસ q અને આ પોટેન્શિયલ કેટલું છે કે q છેદમાં અંતર, આ અંતર વિદ્યુત ભારથી C બિંદુનું કેટલું થાય આ d છે એટલે d2 + d2 નું રૂટ એટલે √2d એટલે આ આવશે √2d અલ્ટિમેટલી kq² √2d. આ w3 કોના કારણે પ્લસ q ના કારણે C બિંદુએ એઝ વેલ પ્લસ q ને C બિંદુએ લાવતા આ a ના કારણે અને હવે b ના કારણે તો w4 નામ પાડું ઇઝ ઇક્વલ ટુ વોટ માઈનસ q વિદ્યુત ભારને લાવવાનો છે અને પોટેન્શિયલ એટ C ડ્યુ ટુ b એટલે હવે આ થાય માઈનસ q પછી kq b ના કારણે C બિંદુએ આકૃતિની ભૂમિતિ ઉપર નજર કરતા જજો અંતર થાય છે d એટલે આ થઈ જશે માઈનસ kq² d w4 નંબર 3 નંબર 4. ઓકે, હજુ આપણું ટાસ્ક પતી ગઈ નથી. હવે હું લાવું છું d બિંદુએ માઈનસ q વિદ્યુત ભારને, ચોથી પ્રક્રિયા આપી એટલે કે d બિંદુએ માઈનસ q વિદ્યુત ભારને લાવતા હવે ટોટલ 3 જાતના કાર્ય બીજા આવશે, દેખાય છે ડ્યુ ટુ A, ડ્યુ ટુ B, ડ્યુ ટુ C, 3 જાતના કાર્ય. હવે ઈ હું ડાયરેક્ટ લખી શકું, અહીંથી દેખાય છે. મારે શું કરવાનું છે તો કે અચળાંક પછી બંને વિદ્યુત ભાર જે ઇન્વોલ્વ થાય છે ઈ અને બંને વચ્ચેનું અંતર. તો હું W5 મતલબ 3 4 અને W5 W6 અને W7 નામ પાડું. ઓકે, W5 એટલે શું એના કારણે કેટલું થશે kq - q છેદમાં એના કારણે d બિંદુએ અંતર એટલે આ થઈ જશે -kq² d. ઓકે, નંબર 6 આ એના કારણે, હવે આ b ના કારણે તો અહીંયા મારે શું કરવાનું છે બે વિદ્યુત ભાર જે ઇન્વોલ્વ થાય છે કોણ q બંને વચ્ચેનું અંતર વિકર્ણ √2d અને બંને માઈનસ છે એટલે આ થઈ જશે kq² √2d. અને નંબર 7 હવે આ C ના કારણે, કારણ કે C નું ક્ષેત્ર પણ હાજર છે એટલે વિદ્યુત ભાર કોણ એક પ્લસ q છે એક માઈનસ q છે અને બંને વચ્ચેનું અંતર d એટલે આ થઈ જશે -kq² d. ઓકે, લાંબો વહીવટ થયો થોડો. હવે કુલ કાર્ય એટલે શું તો કે આ જેટલા દેખાય છે મને કાર્ય એ બધાનો સરવાળો. તો કુલ કાર્ય W is equal to 1 plus 2 plus 7 સુધી એમાં પહેલું મફતમાં છે અને બાકીના એડ કરતા જજો kq² d minus 0 પછી minus kq² d. આમ તો upon d બોલાય કારણ કે by d બોલી તો થોડું ઓકવર્ડ લાગે. upon d પછી આ થાય પ્લસ kq² √2d પછી આ થશે માઈનસ kq² d પછી આ બાજુ ફરીથી પાછું kq² d પછી આ બાજુ kq² √2d પછી હજુ છેલ્લું પદ -kq² d
હવે આ બધાનું સાદુરૂપ જે આવે એ તમારો આન્સર, અને સાદુરૂપમાં તો આપણે માસ્ટર જ હોય, બહુ સ્વાભાવિક છે. તમે જુઓ 4 સરખા પદ આવે છે અને એની સામે 2 સરખા પદ જુદા છે વિકર્ણ વાળા, તો આ જે સમ છે એને જુદી રીતે પણ ગણાય. માનો કે આ અત્યારે આપણે 3 માર્કનું કે 4 માર્કનું વજન લેવું હોય તો આ રીતે ગણી, જેથી કરીને શું દળદાળ થાય આપણું લખાણ. પણ એના બદલે હવે જો તમારે ડાયરેક્ટ ગણવું હોય તો આપણું સ્થિતિ ઉર્જાવાળું વ્યાપક સ્વરૂપ જે છે એ લઈ લેવાય. કહ્યું તો કે મારી પાસે 4 જાતના વિદ્યુત ભાર છે, તો સિગ્મા જે આપણે લખ્યું હતું I j = 1 to n I less than j qi qj છેદમાં rij, મતલબ કે આ પેર બધી તમે ગણી લો, કારણ કે સૂત્ર તો આપણું ઈ છે. તમે જુઓ આ બધા સૂત્રમાં શું આવે છે k q1 q2 અને બંને વચ્ચેનું અંતર આવે છે. તો આ વારાફરતી બધા લઈ લઈએ આપણે, તો સમાન અંતરે રહેલી જોડી છે એને અલગથી ગણી લે. સમાન અંતરે રહેલી જોડી એક આ અને એક આ. તમે જુઓ 4 એ 4 જોડી છે, એમાં 1 + 1 - 1 + 1 - છે, તો 4 આવા પદ આવશે સમાન અંતરે q અંતર. પછી વિકર્ણવાળી જે જોડી છે એ લઈ લઈએ આપણે, તો વિકર્ણવાળી જોડીના 2 પદ આવશે k q q છેદમાં શું √2p, અને હવે આ બેનું ટોટલ માંડો એટલે સીધો જવાબ આવે. એટલે આ શેના માટે છે? MCQ માટે. વજન કરવું હોય તો આ રીતે કરાય, બાકી આ શોર્ટમાં પતી જાય. ઓકે. બીજો પ્રશ્ન પૂછેલો છે કે એક વિદ્યુત ભારને તમારે અહીંયા લાવવાનો થાય છે. કોને? Q0 વિદ્યુત ભારને E બિંદુએ લાવવાનો છે અનંત અંતરેથી. તો મારે સેન્ટર ઉપર સ્થિતિમાન કેટલું થાય એ ગણવાનું આવે 4 ના કારણે, અને પછી હું 83 મૂકું કે એકમ માટે જે કંઈ આવ્યું એ, તો Q0 માટે કેટલું. તો હવે એના માટે આપણે E બિંદુએ સ્થિતિમાન ગણી મેન્ટલી લખીને ગણવાની જરૂર નથી, કારણ કે સ્થિતિમાનનું ફોર્મ્યુલા આપણી પાસે શું છે kq/r. તો જુઓ તો 4 એ 4 સ્થિતિમાન સરખા આવશે ચારેય સ્ત્રોતના કારણે, કારણ કે ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે, મતલબ આ જે અંતર હોય ઈ આ અંતર હોય, ઈ આ અંતર હોય અને ઈ આ અંતર હોય, આ ચારેય અંતર સરખા છે. બીજું, સ્થિતિમાનના મૂલ્ય સરખા આવશે, જેમાંના 2 ધન હશે અને 2 ઋણ હશે, તો પછી તમે બેઝિક સરવાળો કરો તો શું થાય? 0. મતલબ એવો થયો કે સેન્ટર ઉપર V at E જગ્યાનો શોર્ટેજ છે, V at E = 0, તો પછી Q0 વિદ્યુત ભારને આપણે મફતમાં લાવી શકીએ. મફત દેટ ઇઝ કોઈ જાતનું કાર્ય કરવાનું ન આવે. ઓકે. ઉદાહરણ 2.3 છે, મેં કીધું એમ ખાસ જાતે વિચારી સમજી અને ચાલશો તો તમારા પ્લસ માઇનસના બધા જ કન્ફ્યુઝન નીકળી જશે, અને છતાં પણ ડાઉટ રહે તો ફ્યુચરમાં આપણે મળવાના છીએ એ વખતે વધારે ક્લિયર કરશું. ફરીથી પાછું હું અહીંયા રજા લઉં, મળતા રહીશું. તમે દાખલા ગણતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો, થિયરીના પ્રશ્ન પણ પાકા કરતા રહેજો. થેન્ક યુ.